છું અને સાનુકૂળ પ્રતિભાવ મળી રહ્યો છે। अन्य समाचार पर હવે નજર કરીએ। સુરતના પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો થયો છે। સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। નાચવા બાબતે થયેલી માથાકૂટ બાદ 4 વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। હુમલામાં વિદ્યાર્થીને ચપ્પુના 3 ઘા મારવામાં આવ્યા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે। આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી। વિદ્યાર્થીના પિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, તો સ્કૂલના આચાર્યએ દાવો કર્યો કે હુમલો કરનાર શાળાની બહાર છે। बच्चों में धक्का मुक्की हुआ। मेरा लड़का बोला धक्का मुक्की मत करो, कुछ ऐसा बहसबाजी हुई और उसमें सर टीचर लोग देखे होंगे, उस लड़के को ऑफिस में बुलाए, उसको क्या बोले क्या नहीं बोले। लड़का बाहर निकला और मेरे लड़के को धमकी दिया, तू बाहर निकल, तेरे को देखता हूँ। बाहर गेट के निकला जब वो, तो हाथापाई चालू कर दिए। इसको मालूम नहीं था कि वो चाकू लेके आए हैं। ये भी पलटवार में हाथापाई किया। उसके बाद वो पीछे से दूसरा कोई चौथा या पांचवा लड़का था, वो पीछे से चाकू मारना चालू कर दिया। छोकराने स्कूल में एलाउड पण नतुं आववानुं, छतां पण ए लोकोए बहारनी साइड थी स्कूलनी बहार आ घटनाक्रम घट्यो छे। सर अमारी शाळामां आववा माटे मारी शाळामां ज भणतो हतो अने एना सिस्टर पण अमारी स्कूलमां ज भणे छे अने बाळक एना पेरेंट्स साथे कदाच આવ્યો હોઈ શકે। तो इन्क्वायरी पोलीसवाळा करी रह्या छे। હવે એમાં ઇન્ક્વાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેણે હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી। વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી। કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ। અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું। તો અમદાવાદથી પણ આવા જ સમાચાર। બાપુનગરમાં ટ્યુશનમાં થઈ છે બપાલ। વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો। ટ્યુશનમાં બેસવા બાબતે થઈ હતી માથાકૂટ। ધોરણ 11ના વિદ્યાર્થી વચ્ચે બેસવા બાબતે થયું મનદુખ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલે પોલીસનું પણ નિવેદન છે। ટ્યુશનમાં બેસવા બાબતે થયું હતું મનદુખ। ટ્યુશનમાં બેસવા બાબતે થયેલ મનદુખમાં છરી મારી દેવામાં આવી છે। બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। ક્લાસમાં જગ્યા નથી, અન્ય રૂમમાં ક્લાસમાં જતો એ બાબતે ત્યાં આગળ બંને વચ્ચે બોલાચાલી થયેલી હતી। ત્યારબાદ ક્લાસમાંથી છૂટ્યા બાદ બપોરના આશરે 1-1:15 વાગ્યાની આજુબાજુ આ જે ભોગ બનનાર છે એ ત્યાં જ વિસ્તારમાં એક ભોગિયા ડેરી છે હીરાવાડીમાં, ત્યાં આગળ બેઠેલા હતા। એ દરમિયાન જે હાલના કાયદાકીય સંઘર્ષિત કિશોર છે તેણે ત્યાં આગળ આવીને એક નાનું છરા જેવા હથિયાર વડે એને પેટના ભાગે માર મારેલો હતો। ત્યારબાદ ત્યાંથી એને હોસ્પિટલ લઈ જવામાં આવેલો હતો। ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનની આ ઘટના ધ્યાને આવતા જે ભોગ બનનાર છે એની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। अन्नदाता पर फरी आवशे मावठानी घात। मावठाने हवामान विभागे करी छे आगाही। काळझाळ गरमी वच्चे वरसादनी आगाही करवामां आवी छे। जी हां, 18 तारीखथी लईने 20 मार्च वच्चे मावठुं थवानी शक्यता छे। वेस्टर्न डिस्टर्बन्सने कारणे हवामान बदलाशे तेवुं कहेवामां आवी रह्युं छे। पश्चिमी विक्षेपने कारणे मावठानी शक्यताओ, पवननी गतिमां पण वधारो थवानुं अनुमान छे। 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી છે। 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આગાહી છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં માવઠું ત્રાટકશે તેમાં મોટાભાગના સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના પણ જિલ્લાઓ સામેલ છે। કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં શક્યતાઓ છે 18-19 માર્ચ દરમિયાન વરસાદની।